અમારા નિકુંજભાઈ ની ઘરેથી આવી ગયા છે પેંડા. પેલા બ્લોગમાં તમને કહેવામાં આવ્યું હતું જે પેંડા વિશે એ આવી ગયા છે. આમ જોવો આ બધાય. અને પેંડાની ખુશીમાં આ ભાઈ છે ને ડેઈલી હોય ઓફિસે પણ આ પેંડાની ખુશીમાં આ ભાઈ અહીંયા આવી ગયા છે. તો પેંડાનું અનબોક્સિંગ જોતા રહો. રાજભાઈ કોઈ મારામારી કરતા નહીં, બધાને મળશે ભાગે પડતા. આમ જો એનો હરખ તો જોવો પેંડાનો. આમ જો આપણે જે કોકો જે દૂધમાંથી બને છે એ જ ના પેંડા છે. હા 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 પાકો માલો લચકો. જો આપણે જે વિચારતા હતા ને કે લચકો થઈ જશે, જો એ જ વસ્તુ થઈ ગઈ છે. પણ મજા આવશે કેમ કે પ્યોર ભેંસના દૂધના છે. જો આમ કમ્પ્લીટ પ્યોર કણી વાળા. જો આ ભાઈ જોવા આવ્યા. જો આ એક તો એ આ સાંભળે લોકો આવે છે. ભાઈ તમે ધીમે બોલો. સુગંધ જો તમે કેટલી. આ છે નેચરલ ટેસ્ટ. આપણે તો એક ખાઈ ભેંના દૂધ ના ભગરી ભેંના એકડો કાંઈ નો ઘટે. જો બાપો નિકુંજભાઈ ના પપ્પા જોતો એને ધન્યવાદ કુરિયર કરવા બદલ. અહીંયા સુધી પહોંચાડ્યું. આ ભાઈ ના ઘરે આવ્યા છે પેંડા. અને તમે પેકિંગ જોવો, એના પપ્પાએ ગિફ્ટ પેકિંગ કરીને મોકલ્યું છે. ગિફ્ટ પેકિંગ કર્યું જોવો. એમ આપણે વિદેશમાં પેકિંગ કરીને મોકલે છે એમ પેકિંગ કર્યું છે ભાઈ. ઈ તિરુપતિ હો. આવી રીતે તો અમારા આ ભાઈની ગર્લફ્રેન્ડ જ્યારે પાર્સલ મોકલે ત્યારે એટલું પાર્સલ નથી પેકિંગ કરીને મોકલતા. જો માસી આમ જો ઓલી નાખી રેડો નાખે. અને અહીંયા અમારા માસી રસોઈ બનાવે છે. ઈ ન્યાથી રેડું પડે કે અમને તો પેંડા સખાડો. ઈ કે ખાલી ગિફ્ટ જો કે ગિફ્ટ કરી મોકલી. જો પેડા જો એકદમ ફ્રેશ તાજા. અરે નક્કી છું એના પેંડા છે માસી ખાઓ. અમારા આ નિકુંજભાઈ નું નક્કી છું છે એના પેંડા છે ભાઈ. કોંગ્રેચ્યુલેશન કોમેન્ટમાં કહી દેજો. થેન્ક યુ. અને આ ભાઈ અમારા દર 7 દિવસે જાય છે ઘરે. શું કામ? તો કે લગ્નની ખરીદી હાલે છે એટલે. હમણાં ભાઈ તું કેદી જઈને આવ્યો? જો આવી નવાબી કોને હોય. અમદાવાદથી ઠેઠ જુનાગઢ લાંબુ થવાનું ગીરમાં. આમ તો ન જાય કઈ. અને હા ખાવા જાવો છો? હે ખાવા આવો છો? તો પેંડા હારા હતા. લાઈક સબસ્ક્રાઇબ એન્ડ કોમેન્ટ કરતા જઈજો. આપણે ઓર્ડર લેવામાં આવે છે ભાઈ. ઓર્ડર લેવામાં આવે છે. ઓર્ડર અત્યારે નહીં પછી કહેવામાં આવશે. તો પછી કહેવામાં આવશે. આ જોઈ લાવ ધેડસ પડે છો. કોઈ ભાડાનો એની જેમ આ ભાળી ગયો. ઈ હૂતો તો હું એટલું બોલ્યો ને પેંડા આવ્યા. એ જાગીને ધોડીને આવ્યો. એ સીન જોયા દેવો તો રેકોર્ડ નો થયો. જોવો તો એકવાર તમારા પપ્પાને થેન્ક યુ કહી દેજો. મારા પપ્પાને ઓકે લાઈક સબસ્ક્રાઇબ અને ફોલો કરતા રહેજો.